સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા સારથી વેબસાઇટ પર ચાલી રહેલી મેન્ટેનન્સની કામગીરીને લીધે લાયસન્સની પ્રક્રિયા પર અસર પહોંચી છે। 2 દિવસ ગાંધીનગર સહિત રાજ્યના એઆરટીઓમાં લાયસન્સની પ્રક્રિયા પ્રભાવિત થતા અરજદારોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ગાંધીનગર ખાતે 18 મે સુધી ટ્રેક મેન્ટેનન્સની કામગીરી પણ ચાલી રહી છે, જેના કારણે 2 દિવસ સુધી ગાંધીનગરમાં એપોઇન્ટમેન્ટ પણ બંધ કરી દેવામાં આવી છે। રાજ્યમાં એઆરટીઓમાં સર્વર પ્રભાવિત થતા અંદાજે 15,000 વાહન ચાલકોના લાયસન્સની પ્રક્રિયા પર અસર થશે। સોફ્ટવેરની કામગીરી પૂર્ણ થતા એઆરટીઓમાં લાયસન્સ સહિતની કામગીરી ફરી રાબેતા મુજબ શરૂ થશે। 2 દિવસ સાઇટ આખી મેન્ટેનન્સમાં છે, એટલે જે પણ લાયસન્સ રિલેટેડ જેટલું પણ કામ છે, સર્વિસીસ છે, એ 2 દિવસ બંધ છે અને શનિવારે સવારે 10 વાગ્યાથી ચાલુ થઈ જશે એવું હેડક્વાર્ટરથી જણાવેલું છે। 2 દિવસના આંકડા ગણીએ તો 400-450 આજુબાજુ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકથી લોકો વંચિત રહેશે, પરંતુ અમારી તૈયારી છે કે જેવી સિસ્ટમ ચાલુ થશે, જે લોકોએ આ સમયગાળા દરમિયાન એપોઇન્ટમેન્ટ લીધી હશે તો અમે એમને પર્સનલી રિક્વેસ્ટ કરીએ છીએ અને કહીએ પણ છે કે આપ ફરીથી એપોઇન્ટમેન્ટ નહીં લો, જૂનો એપોઇન્ટમેન્ટ લેટર સાથે આપ આવશો તો અમે આપને અહીંયા ટેસ્ટની ફેસિલિટી આપીશું અને